બસ ભાઈ મને શું કાપે તું? ડુંગળી. કેમ ડુંગળી શા માટે? વઘારેલો રોટલો ખાવો છે. રોટલો વઘારેલો. એને શું કહેવાય રોટલા વઘારેલાને? વઘારેલો રોટલો. ના કંઈક બીજું કે ચંદન ચકોરી કે અચ્છા હિન્દી ઘણા में वो બધા पता नहीं ચંદન ચકોરી. वो आपको सब અમારો पता મનીષ છે ને એ ડુંગળી સુધારે તા તો હું જલ્દી તાજા મરચાં ઉતારતી હોય. મનીષ ताजा મરચાં લઈ હા મરચાં લઈ આવું મરચીમાંથી સીધા હો. હા આપણે કંઈ બહારનું ખાતા જ નથી ભાઈ. ચપ્પલ પહેરી લઉં પહેલાં, પછી મરચાં બહુ મસ્ત આવ્યા છે એકદમ સરસ. આમ તો જો કે પાકી ગયા છે, બહુ ઝાઝા પાકેલા નથી. આ છે થોડાક મોરા મરચાં, ઓલા બહુ તીખા હતા. તો મનીષ મરચાં આવી ગયા છો ભાઈ? હા મરચાઈ લીધે મરચાઈ વાળી નાખી. વાટી નાખો મરચાંને. લ્યો મૂકી દો. આ મરચાં આને કંઈ ધોવાની કે જરૂર નથી. આપણે વેચાતા લઈ આવીએ ને તો જ ધોવા પડે. આ દવા વગરના છે, ઓર્ગેનિક. આમાં કોઈ જાતની દવા નથી, ડુંગળીમાંય દવા નથી. હમણાં જ મોલમાંથી લઈને આવ્યા છે. ક્યાંથી લઈ? મોલમાંથી. 18 રૂપિયાને 2 કિલો. તો મનીષ રોટલો વઘારે એટલે બતાવું તમને કેવી રીતના વઘારે છે. તો ડુંગળી સુધારી લીધી છે, ટમેટું એક અડધું છે ને કાકું છે, સુધાર્યું નથી, છેલ્લે નાખવાનું છે. લસણની કટકી કરી લીધી છે, મરચાંની કટકી કરી, લીમડો લઈ રાખ્યો છે. અને હવે બનાવું છું વઘારેલો રોટલો. આજે અમે છે ને મનીષ લે ફોન વાગ્યો. પછી બ્રેક આમાં બ્રેક નું ના થતું. હાલો લોટલો વઘારાય. ટેન 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 ટેન. અને અમે ગયા હતા બહાર, એટલે રાંધવાને કંઈ હજી બહુ ઓલું નથી થતું. 2 રોટલા કરી નહીં કરતા, મહેમાન હતા ને મોકલી દીધા. અને હવે બનાવું છું વઘાર રોટલો. એને દહીં રોટલો ખાધો મહેમાન રેડી. ગયા ગયા દહીં રોટલો ખાઈ લીધો. મસ્ત દહીં બનાવી દીધી. ના ના સુગંધ તો મસ્ત આવે. બધું ખાઈ જવા દો લીમડો લીમડો બધું. જિંદગીમાં ચમચો હોવો જરૂરી છે, ચમચી નહીં. તે તો શું કરું, ચમચી જ બે હતી. આ બાજુ આવતો રે. મેળ આવે એમ. ઓલી બાજુ તો ક્યાંક હોટેલ પડી છે. ના બરોબર હે. હાલો હવે એમાં શું જશે? હવે એમાં જાય ટમેટા, પણ ટમેટા જ્યાં ખમણ નાખું સુધારીને રાખી દઉં. પછી એમાં જાય છાશ. છાશ, દહીં કે ગળું? દહીં થોડુંક નાખીશ બરોબર. અને થોડીક છાશ એટલે છે ને સરસ થાય. એટલે ટમેટું એક જ નાખવાનું છે. ટમેટો એક નાખી દીધું. જેટલો ચમચો કામ આવે ને એટલી ચમચી કામ આવે. બરોબર. જેમ ચમચો હોય ને ચમચી હોવી જ જોઈએ. હોવી જ જોઈએ. તમે ખોરવું છે. એમાં કઈ કઈક હોય ને તો દહીં હોય, ઘોરવું હોય, છાશે બધું હોય, હોય. દૂધ હોય ને કઈ કઈક ન હોય ને તો કાળી કોફી જ પીવી પડે, દૂધ જ ના હોય. એવું છે અમારે ભાઈ. હાયલા રાખે સંસાર છે. સંસારમાં એવું જ અલગ હોય. સંસાર કે બદલવો નથી આપણે.
આ નાખી ચટણી આપણે ડબરા લાલ બરંગી હે કલર વાળા. નાખી હળદર, તીખું ઓછું રાખજે. આ નાખી ધાણા જીરું. તો પહેલા કહેવાય બાપા છોકરા. આ નાખી મીઠું. દેખાય છે તો મસ્ત. મસ્ત જ દેખાય ને ભાઈ. બનાવે છે કોણ? ના અને આ નાખી થોડીક છાશ ઘોરવું. આને કહેવાય ઘોરવું. આને કહેવાય ખોરું. પછી કરવાવાસી શું આવશે? પછી આવશે વઘારે. રોટલા આખા હતા એમાંથી કટકા કટકા કરી નાખવાના છે. બરોબર. એમ નહીં, આખો રોટલો નથી વઘારવાનો. આ 2 રોટલા છે. એટલે 2 લોટલા તું ખાઈ જાય? તું ક્યાં જાય દીકા? હા, એ તો હું ભૂલી ગયો. તારું તો ભૂલી ગયો એ થોડું હાલે. ઉથમું કહેવાય છે એમ કેવું તું કે આ મારા હાટું તો થઈ ગયો, તારા હાટું શું કરે? રબડા જેવું નાખ્યું ઘોરવું. એટલે છે ને દહીંમાં છે ને રોટલો પલરે નહીં, બીજું કંઈ નહીં. બરોબર. એટલા માટે એટલે તમે આ પલારી નાખ્યું. હવે નાખી દઉં મલાઈ વાળું 1 ચમચો દહીં. વાહ વાહ વાહ. આને કહેવાય વઘારે રોટલો. એ બનીને તૈયાર થવા આવી રહ્યો છે, જો જઈ રહ્યો છે. હવે એને થોડુંક પાકવા દેવાનું છે. ત્યાં સુધી આપણે શૂટિંગ રોકી દઈએ છે કેમ કે મોઢામાં પાણી આવે છે, લારું પડી જાય છે મોઢામાંથી. ભૂખ એકદમ લાગી છે એટલે હવે ઘડીક વાર શૂટિંગ અમે રોકી દઈએ છીએ. પછી થાળીમાં રોટલો નાખશું ને ત્યારે પાછું તમને બતાવશું ને અમે ખાશું અને તમે જોજો. તમે જોજો. તમને અમે બોલાવશું નહીં કેમ કે તમે કઈ આવવાના છે નહીં અને અહીં સુધી પહોંચવાના છે નહીં. એટલે ઘરે ખાઈ લેજો રોટલો વઘારેલો. કેમ બનાવી અમે તમને કહી દીધું છે. હા, હવે તમારે બનાવો. હવે જવાબદારી તમારી તમારે શરૂ થાય છે આજથી. અને કેવો રોટલો બનશે તમારો એવો એ કમેન્ટ કરીને જણાવજો. અને અમારો રોટલો કેવો બને છે ને એ તમે કોમેન્ટ કરજો ને હા. પ્લીઝ. વઘારે રોટલો અને એક ફોનની રિંગ વાગે છે અને આ દહીં છે. દહીં પણ નાખવું તો નાખશું. મનીષ ફોનની રિંગ વાગે છે દીકા. કોણ છે? હા જે હોય હાલો હું વાત કરી લઉં. તો બેસી જા મનીષ ખાવા થારી લઈને. હાલો. ના ભાઈ ના તું તારે વાત કર ને.